મમ્મી મેં તમારો નાસ્તો બનાવી દીધો છે અને ભાવિન મેં તમારું ટિફિન પેક કરી દીધું છે. હું જાઉં છું ઓફિસ. આવા કપડામાં ઓફિસ જાવ છો? મમ્મી આજે મારે મીટિંગ છે ને એટલા માટે મારે પહેરવા પડે છે. પછી હું ત્યાં જઈને ચેન્જ કરી લઈશ. એ લોકોએ હું તને લખીને આપ્યું છે કે મીટિંગમાં આવા જ કપડાં પહેરવાના અને ત્યાં તું બદલાવીશ તો બધા કોઈ જોવે નહીં, શરમ ન આવે? મમ્મી બરાબર તો છે કપડામાં, શું વાંધો છે? તું તો ચૂપ જ રહે. બરાબર છે વાળો. મમ્મી ડ્રેસ કોડ છે એટલે આજ પહેરવું પડે. ડ્રેસ કોડ હોય કે જે હોય, મને નથી ગમતા એટલે નહીં પહેરવાના. તારા મા બાપે આવા જ સંસ્કાર આપ્યા છે તને? મોડું થઈ જાય તોય કે મીટિંગ, અત્યારે એ મીટિંગ, બાના બનાવતા તો તને જ આવડે છે. અને આ તારું પિયર નથી, આ સાસરું છે. સાસરે આવા કપડાં પહેરવાના હોય? અરે મમ્મી હું ક્યાં બાના બનાવું જ છું. સાંજે રસોઈ ન બનાવવી પડે એટલે મોડી આવે અને સવારમાં ફટાફટ ઉપડી જાસ, કેમ કે કામ ન કરવું પડે એટલે, ને પછી બાના બતાવે. અને મેં ક્યાં કીધું તને નોકરી કરવાનું? તને શોખ છે બહુ નોકરી કરવાનો, બહાર ફરવા મળે, કામમાંથી બચવાનો ઉપાય મળે એટલે કરેશ તું. એટલે તમને નથી ગમતું કે હું નોકરી કરું એમ ને? હા હા, નથી જ ગમતું. તો આ વાત તમે લગ્ન પહેલા મને કેમ ન કીધી? અરે મનીષા, અત્યારે એ બધી ક્યાં તું લપ કરે છો? તારી મીટિંગ છે તો જાને જલ્દી. અરે ઈ મને કે છે ને હું એને સમજાવું છું, ઈ તને લપ લાગે છે? તું તો હાવ બાયડીનો ગુલામ થઈ ગયો છું. તું તો એને કાંઈ કહી નથી શકતો, સમજાવી નથી શકતો. હું સમજાવું છું તોય વચ્ચે બોલે છો તું. મમ્મી જોબ કરવાનું તમે જ કીધું તું મને. તમે જ નહોતા કહેતા કે મફતના રોટલા તોડે છો, પણ એમ નથી થતું કે આપણા પતિની મદદ કરાવી, એટલું બધું ભણે નહીં છો તો પછી આજે હું જોબ કરું છું તો તમને પ્રોબ્લેમ શું છે? મમ્મી મારે અહીંયા આવેના 2 વર્ષ થઈ ગયા. તમને પ્રોબ્લેમ શું છે કે હું તમને ખુશ કરી શકું? જ્યારે હું અહીંયા આવી ત્યારે હું જોબ કરતી હતી તો તમે એમ કહેતા હતા કે આ ઘરમાં વહુ જોબ ન કરે, તો મેં છોડી દીધી. પછી તમે એમ કીધું કે અહીંયા મફતના રોટલા તોડે છો અને પતિની મદદ નથી કરાવતી. મેં પાછી જોબ ચાલુ કરી ને અત્યારે જોબ કરું છું તો તમે એમ કહો છો કે હવે જોબ મૂકી દઉં? મમ્મી હું 5 વાગે ઉઠું છું અને ઘરની સાફ સફાઈ કરું છું, કચરા પોતા કરું છું, તમારા માટે નાસ્તો રેડી કરું છું, ભાવિન માટે ટિફિન રેડી કરું છું અને મારું ટિફિન હું રેડી કરું છું. અને ઓફિસે જઈને તે કેટલા ટેન્શન હોય છે ને ત્યાંથી પાછું ઘરે આવું તો ઘરે પાણી નથી પીતી ને ઘરની સાફ સફાઈ ને કરું છું, બાકીના જે કામ વધ્યા હોય ને એ કરું છું, રસોઈ બનાવું છું. ત્યાં રાત્રે 10 વાગી જાય છે. હવે તમે જ કહો કે હું ઘરના કયા કામ નથી કરતી, ઓફિસે જાઉં છું, ઘરે તે સંભાળું છું, તો પછી તમને પ્રોબ્લેમ શું છે? હા તો એહસાન કરે છે મોટો. ના મમ્મી એહસાન નથી કરતી. અને મારા મમ્મી પપ્પાએ કીધું છે મને કે તારા સાસુ છે ને ઈ જ તે તારા મમ્મી છે, એટલે જે બોલે ને એ કરજે. અને હું કરું છું તો તમને શું પ્રોબ્લેમ છે? તમને તો કદાચ બધી વસ્તુમાં પ્રોબ્લેમ છે. હું જે કરું એમાં તમને પ્રોબ્લેમ છે. મને ખબર નથી પડતી કે તમને ખુશ કરવા માટે હું શું કરું. અને તમારો છોકરો તમારું જ માને છે તોય હું કાંઈ નથી બોલતી, કેમ કે મને ખબર છે કે મારા પતિ પહેલા એ તમારો છોકરો છે. અને અત્યારે મારે મોડું થાય છે, મીટિંગ છે એટલા માટે. અને હું આવું ને ત્યારે તમે લખીને રાખજો કે હું એવું તો શું કરું કે તમે ખુશ થાવ, બધું લખીને રાખજો. એટલા માટે હું એ જ વસ્તુ કરીશ, કેમ કે હું કંટાળી ગઈ છું રોજ રોજ તમારું સાંભળવાથી. તો હું માણસ જ છું અને એટલા માટે તમે છે ને લખીને રાખજો.